સરકારે મોટા ઉપાડે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત તો કરી દીધી છે, પણ રજીસ્ટ્રેશન માટેનું જે ઓનલાઈન પોર્ટલ છે એ હજુ ખુલતું પણ નથી. ગઈકાલથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતોની આ પરેશાની વચ્ચે કૃષિ મંત્રીનું એવું નિવેદન કે ખેડૂતો દ્વારા એક સાથે રજીસ્ટ્રેશન થવાથી પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે આ પોર્ટલ ક્રેશ થઈ જતા કામ અટકી પડ્યું છે. આવા નિવેદનો સામે આવતા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલભાઈ આંબલિયા રોષે ભર્યા હતા અને કૃષિ મંત્રી સહિત કૃષિ વિભાગ પર અનેક પ્રહારો કર્યા હતા. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ આ બધાની ખરીદીની 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી જાહેરાત કરાઈ હતી, પરંતુ ગઈકાલથી જ રજીસ્ટ્રેશન માટેનું ઈ સમૃદ્ધ પોર્ટલ ન ખુલતા હવે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન વધતા સર્વર બંધ થવાના ઠેર ઠેરથી સમાચાર મળી રહ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેડૂતોને સમસ્યા ન પડે એ માટે કૃષિ મંત્રીએ એવી સ્પષ્ટતા પણ કરી છે અને સાથે જ જરૂર પડે તો રજીસ્ટ્રેશન લંબાવીશું તેવું રાઘવજી પટેલે જણાવ્યું છે. પણ તેમના નિવેદનને લઈને કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા ગુસ્સે થયા હતા અને કૃષિ મંત્રી પર ફરી અનેક આક્ષેપો કર્યા હતા. સાંભળીએ શું કહી રહ્યા છે પાલભાઈ આંબલિયા. આજે રાજ્યના કૃષિ મંત્રી શ્રીએ કહ્યું કે ગઈકાલે ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરવા માટે આખા ગુજરાતમાંથી બહુ બધા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા પડાપડી કરી એટલે સર્વર ઠપ થઈ ગઈ. ત્યારે સવાલ એ થાય છે કે આ રાજ્યના કૃષિ મંત્રીનું નિવેદન છે કે કોઈ ગામડામાં બેઠેલા વીસીનું નિવેદન છે? જો કૃષિ મંત્રીનું નિવેદન હોય તો આ એકદમ વાહિયાત અને કોઈ પણ જાતની તપાસ કર્યા વગરનું નિવેદન છે. કારણ કે રાજ્યના કૃષિ મંત્રી શ્રીને ખબર હોવી જોઈએ, જ્યારે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ચાલુ કરે એની પહેલા એને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા ગામ છે, કયા વિસ્તારની અંદર મગફળી, કયા વિસ્તારમાં સોયાબીન, કયા વિસ્તારમાં મગ, અડદનું રજીસ્ટ્રેશન થવાનું છે. એ પ્રમાણે જે સરકારનો સર્વર છે એની કેપેસિટી અગાઉના વર્ષોના અનુભવ ઉપરથી એને ખબર હોવી જોઈએ કે આટલી હોવી જોઈએ. આ જ સર્વર છે, આ જ વીસીઓ છે, આ જ ખેડૂતો છે. તો ગયા વર્ષે કેમ સર્વર ઠપ ના થયું? ગયા વર્ષે પડાપડી તો થઈ હતી, તો આ વર્ષે કેમ ઠપ થયું? કૃષિ મંત્રી શ્રીએ અભ્યાસ કર્યા વગર સવારમાં ઉઠીને સીધા પકડાઈ ગયા હોય એ રીતે નિવેદન આપ્યું છે. વાસ્તવિકતા એ છે કે આ વર્ષે રાજ્ય સરકારની એજન્સી મારફત નહીં, કેન્દ્ર સરકારના નાફેડ દ્વારા આ રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે. નાફેડના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થાય છે. હવે આજે જ્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે ત્યારે આ ગઈકાલે નાફેડમાં પ્રયત્ન કર્યો, આજે રાજ્ય સરકાર પોતાનું જે પોર્ટલ છે એ એજન્સીના માધ્યમથી એના ઉપર કરે છે. ત્યારે ખેડૂતો માટે તકલીફ અને પીડાની વાત એ છે કે નાફેડના પોર્ટલ ઉપર જો રજીસ્ટ્રેશન થયું હોત તો એમાં એવી સગવડ ઊભી કરવામાં આવી હતી કે જે ખેડૂતોના માતા પિતા કે એના વડીલો એક્સપાયર થઈ ગયા હોય, એની વારસા એન્ટ્રી ન થઈ હોય, તો નોમિની તરીકે નાફેડના પોર્ટલમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકતા હતા. જ્યારે રાજ્ય સરકારનું આ પોર્ટલ આજથી ચાલુ કર્યું છે, આ પોર્ટલમાં આવી કોઈ વ્યવસ્થા નથી. એટલે જે ખેડૂતો એક્સપાયર થઈ ગયા છે એમના વારસાગત જે લોકો છે એ લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે નહીં. એ લોકો ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ વેચી શકશે નહીં. એટલે રાજ્ય સરકાર પાસે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે 2 દિવસ મોડું રજીસ્ટ્રેશન થશે તો ચાલશે. તેમણે કૃષિ મંત્રીના નિવેદનને ગામડામાં બેઠેલા વીસી સાથે સરખાવ્યું. તેમણે નાફેડની પણ વાત કરી કે ગઈકાલે તેમાં રજીસ્ટ્રેશન થઈ રહ્યું હતું, જે આજે ફરી રાજ્ય સરકારના પોર્ટલ પર શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેમાં પણ વારસદારના નોમિની જેવી અમુક સમસ્યાઓ હોવાના કારણે તેમણે નાફેડના પોર્ટલ પર જ રજીસ્ટ્રેશન કરવામાં આવે તેવી માંગ કરી છે. જોવું એ રહ્યું કે હવે ખેડૂતોની આ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ ક્યારે અને કોણ લાવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.